ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રભાસ પાટણ સોમનાથમાં કોળી સમાજ દ્વારા માધાનતા પ્રગટે દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। શોભાયાત્રામાં માધાનતાનું રથ, બળદગાડું અને હનુમાનજીની વેશભૂષા લોકોની આકર્ષણનું કેન્દ્ર બન્યું। પ્રભાસ પાટણ સોમનાથ મોટા કોળીવાળા પ્રમુખ દિનેશ બામણિયા દ્વારા માધાનતા પ્રાગટ્ય મહોત્સવ યોજાયો। વીર માધાનતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વીર માધાનતાની પૂજા અર્ચના કરી રેલીનું આયોજન કરાયું, જેમાં માધાનતા ગ્રુપ પ્રભાસ પાટણ સોમનાથ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું, જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી શાંતિનગરથી શોભાયાત્રા મોટા કોળીવાળા, દરજીવાડા, ભરડા, રામરાખ ચોક થઈ સોમનાથ મંદિર પરિષદમાં વેગડા ભીલ प्रतिमाने फूलहार તેમજ ધ્વજારોહણ કરી મોટા કોળીવાળા સ્થિત રામદેવજી પીર મહારાજ મંદિર ધ્વજારોહણ કરવામાં આવી હતી। ભગવાન માધાનતાનો પ્રાગટ્ય દિવસ અને આજે પ્રભાસ પાટણ માધાનતા ગ્રુપ અને કોળી સમાજ આયોજિત આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને માધાનતા ભગવાનને યાદ કરી અને સમગ્ર સમાજ છે એ આજે એક તહેવારની જેમ ઉજવી રહ્યો છે। સાથે સાથે આજે સોમનાથ મંદિર ખાતે જે અમારા વેગડા ભીલ કે જેઓ આના માટે સોમનાથના મંદિરની રક્ષા માટે એ હોમાઈ ગયા હતા, કે જે અહીંયા તમામ સમાજને એક અમારા કોળી સમાજના એક ઈષ્ટદેવની સાથે સાથે વેગડા ભીલને પણ યાદ કરી અને ફૂલહાર કરી અને એમની પણ પૂજા અર્ચના કરી। અને કોળી સમાજના જે એક પટેલ તરફથી પણ એક બધાને વિનંતી છે કે નવદંપતિઓ અહીંયા જે વેગડા ભીલની પ્રતિમાને ફૂલહાર કરી અને એના દર્શન કરી અને પછી એ પોતાના પ્રભુતામાં પગલાં પાડે એવી પણ અહીંયા અમારે પાટણ કોળી સમાજના પટેલ તરફથી સૌને વિનંતી છે અને આજે આ તહેવારનું ભવ્ય આયોજન પાટણ દ્વારા થઈ રહ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।